આ વર્ષે રાજ્યની વિવિધ જેલોમાં રહેલા કુલ 44 બંદીવાનોએ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવી છે, જેમાં ધોરણ 10માં 22 અને ધોરણ 12માં 22 બંદીવાનો પાસ થયા છે. જેલ પ્રશાસનની મહેનત, માર્ગદર્શન અને માનવીય અભિગમના કારણે બંદીવાનોના અંધકારમય જીવન માટે શિક્ષણથી જ્ઞાનનો પ્રકાશ ફેલાયો છે. જેલ વિભાગ દ્વારા બંદીવાનોને પરીક્ષાના ફોર્મ ભરવાથી લઈને પુસ્તકો, અભ્યાસ સામગ્રી અને વિવિધ વિષયોના વર્ગો સુધીની તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જેલ પરિસરમાં જ બોર્ડ પરીક્ષાના સેન્ટરની વ્યવસ્થા કરતા બંદીવાનોને અનુકૂળ વાતાવરણ મળ્યું હતું. જેલ પ્રશાસન દ્વારા બંદીવાનો માટે આધુનિક લાઇબ્રેરીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પુસ્તકો ઉપરાંત ઓડિયો બુકની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પુસ્તકો બંદીવાનોના જીવનમાં સકારાત્મક વિચારસરણી અને આત્મવિશ્વાસ વિકસાવવામાં મદદરૂપ બની રહ્યા છે. ગુજરાત રાજ્યના જે જેલો છે એમાં જે કૈદીઓ છે, કૈદીઓ અમુક વખતે એ લોકો નિરાશથી ડિપ્રેશનમાં હોય છે અને એ લોકોને એ ડિપ્રેશનમાંથી બહાર લાવવા માટે ગુજરાત જેલોમાં અમે અનેક કાર્યક્રમો કરી રહ્યા છે. એના જ ભાગરૂપે આપણે જેને અભ્યાસ છૂટી ગઈ છે એમને અર્લિયર દિવસોમાં એ લોકોને અભ્યાસ કરવા માટે એક મોકો આપીએ છીએ અને દર વર્ષે 10મી અને 12મી કક્ષાના પરીક્ષા યોજવામાં આવી રહી છે અને એમાં કૈદી ભાઈઓ ગુજરાત રાજ્યના તમામ જેલોમાંથી એ લોકો એક્ઝામમાં બેસે છે અને આ વર્ષે પણ એક્ઝામમાં કુલ 44 જેટલા કૈદીઓ ઉત્તીર્ણ થયા છે, બંને 10મી અને 12મી પરીક્ષામાં. એ તમામ કૈદીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એ લોકોએ જે એને ભૂતકાળ છે એનાથી આગળ વધીને એને ડિપ્રેશનને સામે કરીને અને એક અભ્યાસક્રમનું એ ચાલુ રાખ્યું છે એ બદલ ખૂબ ખૂબ એ લોકોને અભિનંદન આપું છું. અને જે રીતે ગુજરાત જેલોમાં દર વર્ષે અમે જે ઉત્તીર્ણ થયેલા કૈદી ભાઈઓને એમને સર્ટિફિકેટ આપીએ છીએ, સન્માન કરીએ છીએ.